પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલને ધમકી આપવામાં આવી હતી. તેમણે પત્રકાર પરિષદ કરી છે અને આ ધમકી કોના માધ્યમે પહોંચી તો છે રાજુભાઈ સખિયા આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણીએ કે કોણે ધમકી આપી, શું ધમકી આપવામાં આવી છે, કઈ રીતે ધમકી તેમના સુધી પહોંચી છે. રાજુભાઈ જણાવો કે શું માહિતી છે, કેટલા દિવસથી આ ચાલી રહ્યું છે? જી નમસ્કાર. મારી ઓફિસે 22 તારીખના રોજ, આમ તો પત્ર તો પોસ્ટના માધ્યમથી 20 તારીખે આવી ગયેલો હતો, પરંતુ હું ખેતીના કામે 3 દિવસ રોકાયેલો હતો, એટલે હું 22 તારીખે બપોરે મેં જોયો મારા ટેબલ ઉપર બંધ કવરમાં પોસ્ટ ઓફિસની 5 રૂપિયાની ટિકિટ લગાડેલો એક પત્ર પડેલો હતો. મને અજુગતું લાગ્યું કે આ પોસ્ટના માધ્યમથી માત્ર ગોંડલ લખી અને સરનામામાં પટેલ રાજુભાઈ સખિયા, જિલ્લો રાજકોટ અને મુકામ પોસ્ટ ગોંડલ, ખાલી એટલા સરનામામાં મારી ઓફિસ સુધી આ પત્ર પહોંચી જાય છે. મને અજુગતું લાગ્યું કે આટલા સરનામામાં પોસ્ટના માધ્યમથી આ પત્ર કેવી રીતે પહોંચ્યો. એટલે મેં એ કવરને એકદમ કાળજીપૂર્વક ખોલ્યું અને એ કવરની અંદર 3 કાગળો હતા અને એની આગળ પાછળ લખાણ કરેલું હતું, જે બોલપેનથી લખાણ કરેલું હતું, જે આપને પત્ર મેં મોકલેવા આપેલો છે તે મુજબ. એ લખાણની અંદર એવું લખેલું હતું કે રાજુભાઈ સખિયા, તમે માત્ર અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની પાછળ પડ્યા છો, એને હેરાન કરો છો, આ છે તે છે, એવી બાબતો લખેલી હતી. અને એની અંદર એવું લખેલું હતું કે પટેલો જે ગેરકાનૂની કામો કરે છે, કે ભાઈ એની એવું કીધેલું છે કે ભાઈ એક પટેલભાઈ એક બહેનની સાથે સેક્સ કરી અને મારી નાખેલ છે, પછી એક 15 વર્ષની દીકરી સાથે એક પટેલે બળાત્કાર કરેલ છે, પછી એક પટેલે એક બહેનનું 6 મહિના ગર્ભપાત રાખી અને તેને છોડી દીધેલ છે. આવી બધી બાબતો લખી અને એને મને એવું કીધું કે ભાઈ તમે આને કઈ કહેતા નથી. પછી એને એવું લખ્યું કે ભાઈ જિગીશા પટેલ, પછી ભાઈ અલ્પેશ પટેલ, વરુણ પટેલ ને એ બધાના નામ લખ્યા એને કે ભાઈ તમે લસણ ખાઈને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની પાછળ પડ્યા છો. પછી એને એવું લખ્યું કે ભાઈ અમારે આવતી 9 તારીખે, એટલે કે જે તારીખ તો એ પત્ર મળ્યો ત્યારે વહી ગઈ હતી, કે 15/9 રોજ એક સમગ્ર ગુજરાતમાંથી બિન પટેલોની દરેક એક વ્યક્તિ તરીકે, દાખલા તરીકે તાલુકા દીઠ 10 વ્યક્તિઓને લઈ અને ગોંડલમાં મહાસભા કરવી છે. અને આ મહાસભાના મંચ ઉપર જિગીશા પટેલને ચોટલો જાલીને લઈ આવી છે. આવી ગર્ભિત ધમકી આપતો એમને મને પત્ર આપ્યો હતો. એ પત્ર બાબતે જે કઈ મેં જિગીશાબેનને, અલ્પેશભાઈને લાગતા વળગતા તમામને એ પત્ર આખો PDF ફાઇલ બનાવીને મોકલી આપેલો છે. તમને શું લાગી રહ્યું છે? ગોંડલની રાજનીતિ તમે વર્ષોથી પરિચિત છો, તમને શું લાગી રહ્યું છે કે આ પ્રકારની ઘટના કોણ ઉપજાવી શકે, કોણ આ પ્રકારનું કામ કરી શકે, કયા જૂથનું આ કામ હોઈ શકે? સૌથી પહેલી બાબત તમને હું કહી દઉં કે ગોંડલની બહારની કોઈ પણ વ્યક્તિ આ પત્ર લખનાર નથી. એટલા માટે કે ગોંડલની બહારનો વ્યક્તિ હોય તો એને ગોંડલના પટેલોની આજે આ ઘટના જે છે એને વર્ણવી છે, એ કદાચ બની છે, આપણે માની શકીએ કે આવી ઘટના બની છે, તો એની પાસે વ્યક્તિગત જાણ છે, એટલે એ ગોંડલની વ્યક્તિ છે. એક બીજું કે આ અધૂરા સરનામે મોકલેલ પત્ર મારા સુધી પહોંચી જાય છે, એટલે પોસ્ટ ઓફિસને પણ આવા અધૂરા સરનામાનું મારા સુધી પહોંચાડવા માટેનું કેવી રીતે ડાયરેક્શન અપાય છે એ મારા માટે મહત્વનું છે. અને ત્રીજું, એમાં જે પોસ્ટનો સિક્કો લાગે છે 5 રૂપિયાની ટપાલમાં, એ સિક્કો જે પેટીમાં નાખી અને જે પોસ્ટ ઓફિસ લગત હોય એ ઉપાડે અને ઉપાડીને એનો સિક્કો મારી અને આગળ રવાના કરે ને એમાં ઝાખા અક્ષરથી એવું ધાંગધ્રા જેવું દેખાય છે. એટલે કે ભાઈ અહીંયાથી ઘણી બધી ST બસો ચાલતી હોય તો એ ST બસમાં કોઈના માધ્યમથી દઈ દીધો હોય ડ્રાઈવર કે ક્લીનર કે XYZ ને કે ભાઈ આ એક પેટીમાં નાખી દેજો. એટલે એવી રીતે આ પત્ર નાખી અને ગોંડલની જ કોઈ જાતિવાદી વ્યક્તિએ જે આ પત્ર છે એ લખેલો છે અને એમાં એને જે ધમકી આપેલી છે એને કાર્યક્રમ 15/9 નો આપેલો છે. પણ કદાચ એને 9મા મહિનાની જગ્યાએ ભૂલ થઈ હોય, વર્ષ મહિનો લખવાની, કે 15/9 ની જગ્યાએ 15/10 લખવાનું હોય અને 9 લખાઈ ગયું હોય, એવી આપણે અનુમાન કરી અને એક દહેશત આપને એવી લાગે કે ભાઈ કદાચ આવી ઘટના બને એમ. ગોંડલ હિતરક્ષક સમિતિ પણ તમે બનાવેલી છે, તો આવનાર, કારણ કે જ્યારે તમે આની રજૂઆત કરી, તમે આ લોકો વચ્ચે મૂકી કે મેં આ પ્રકારની એક સમિતિ બનાવી છે, ત્યારે સવાલ હતો કે આવનાર સમયમાં શું કરશે, પરંતુ કોઈ એક મોટી પ્રવૃત્તિ એવી કોઈ સામે નથી આવી.
આ ઘટના એક સામે આવી છે, હવે શું કોઈ આવનાર દિવસોમાં કાર્યક્રમ ખરી? 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની જે અમારો કાર્યક્રમ છે એની અત્યારે અમે આયોજનના ઓલામાં છીએ, પણ જે એક આ વરસાદી વાતાવરણ, બીજું ખેડૂતો ની જે અત્યારે કફોડી હાલત થાય છે કે ભાઈ સિઝન જે એની આવે મોસમ, એ મોસમ નિયત થતી નથી વરસાદી માહોલના કારણે. એટલા માટે થોડુંક અમે કેવી રીતે આયોજન કરવું કે ભાઈ એની અંદર કેટલી સમય ખેડૂતોનો જે સરદાર પટેલ જન્મ જયંતિમાં આવે એનો આપણે રોલ લઈ શકીને એ બધાય પાસાઓ તપાસીને અમે કાર્યક્રમની ગોઠવણ કરીએ છીએ. રહી વાત હિત રક્ષક સમિતિની, તો ગોંડલની અંદર હિત રક્ષક સમિતિ માત્ર સ્થાપવાની છે, ટીમ તો તૈયાર જ છે. કારણ કે વર્ષોથી જે લોકો આવી સામંતશાહી, ગુંડાગીરી અને દાદાગીરી, ભ્રષ્ટાચાર સામે જે લડતા આવે છે એ તમામ એક્ટિવિસ્ટો અમારા બધાય સહમિત્રો જ છે અને અમે બધા એક ઓફિસમાં બેસીને જ આખું કાર્ય કરીએ છીએ. એટલે અમારે ખાલી નામ આપવાનું છે હિત રક્ષક સમિતિનું, બાકી સમિતિ તો ઓલરેડી અમે ઇન્ડિવિજ્યુઅલ ને સામૂહિક બે રીતે અમે લડત તો કરીએ જ છીએ. રાજુભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે, કારણ કે આ પત્રમાં તમે જે વાત કરી કે અલગ અલગ બાબતે લખવામાં આવ્યું છે કે ભાઈ આ ઘટના પર તમે નહીં બોલતા, આ ઘટના, એટલે મને લાગે છે કે આ તો પત્રમાં લખ્યું, પણ ઘણી વખત ઘણા મૌખિક પણ કહેતા હશે કે જે તમારી સાથે જોડાયેલા ન હોય, કે તમે આ જેમ કે જયરાજસિંહ જાડેજા કે અન્ય કોઈના સમર્થક હોય તે કહેતા હશે કે તમે આ બધું બોલો છો તો આ બધું પણ બોલો. તો આ પ્રકારની પરિસ્થિતિમાં તમે શું જવાબ આપો છો? આ પ્રકારની પરિસ્થિતિનો ખરેખર જાહેરમાં જવાબ આપવો પડે ત્યારે તમે શું કહો? બિલકુલ, જો હું મારી ઓફિસ ઉપર બોર્ડ મારીને બેઠો છું કે નબળાનું રક્ષણ એ જ ખરી રાષ્ટ્રભક્તિ. કાળજુ સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં રાખો, પહેલે શિક્ષિત બનો, ફિર સંગઠિત બનો, ફિર સંઘર્ષ કરો. આ મારી ઓફિસના સ્લોગન છે, બોર્ડ મારેલા. અને એની નીચે મેં મારી ઓફિસની અંદર લખેલું છે કૃષ્ણકુમારસિંહજી અને સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાની જે સરોવર જે છે ને, કલ્પસરની યોજના જેને આપણે કહીએ છીએ, એ સરોવરનો આખો મોનોગ્રામ મારેલો છે. એટલે અમારા માટે અમારી ઓફિસે કોઈ પણ આવેલ સત્ય વ્યક્તિને સાથ આપવો અમે વગર જાતિ નાતી જોયા વગર આપીએ છીએ. અને ગોંડલની જનતાને, સાચા અને સજ્જન માણસોને સ્પષ્ટ ખબર છે. અમે અહીંયા કોઈ પ્રકારની રાજનીતિ કરતા નથી, પણ રાજનીતિની અંદર જે મેલ છે એનો ધોવાણનું કામ અમે 100% કરીએ છીએ, કરવાના જ છીએ. જી, આપે અલગ અલગ બાબતે જવાબ આપા. જોઈએ આવનાર સમય શું થાય છે. ધન્યવાદ આપવા મારી સાથે જોડાયા બદલ. આભાર.